હાશ હવે કાંઈક શાંતિથી બેઠા એમ થયું કેવો સરપસે ડામ દીધો કેટલા દિવસે હારમાં આવ્યો પણ આપણે કાંઈ મોડા થોડા સી જેણે જેણે સરપસને મદદ કરાવી ને બધાને ધોઈ નાખ્યા મારી મારીને આપણો બદલો તો લેવાય જ ગયો છે પણ સરપસે જે મને ડામ દીધો ને એ નહીં ભૂલાય. સરપસ છે ને ગામમાં ક્યાંય ઊંસું મોઢું કરીને ન હાલે ને એવું કરાવી દેવું છે. હજી મૂકવાના નથી થતા સરપંચને. બે દીથા જાહેરાત કરે છે કે ગામમાં ગામ સભા છે, ત્યાં જઈને ભાષણ કરતા ને 2 લાફા ચડાવું. એ ન કરાય પણ ત્યાં તો કેટલા એના માણસો હોય ઉલટા મને મારી મારીને તોડી નાખશે. ભરી સભામાં એવું ન કરાય સરપંચને. પણ સરપંચની મેન આબરૂ, હા મેન આબરૂ એની મૂછ ઉપર. એકવાર મૂછ કાઢી નાખું ને તો ગામમાં પછી ક્યાંય મોઢું બતાવે એવા ન થાય. હાલ ઈ પ્લાન હાચો. એ ગજુભાઈ, કેરી પણ આ વખતે બહુ સસ્તી થઈ ગઈ કા? કેદી લેવા ગયો તું? સસ્તી કેટલી મોંઘી છે પત્રી કેરી, તને ખબર છે? તું તો ભાવ સાંભળીશ ને તો કેરી લેવાય નહીં જાય, કેરી ખાય નહીં શકે. તું ગયો કોઈ દી કેરી લેવા? આ સિઝનમાં તે કેરી ખાધી કેદી? એલા ભલા માણા, કેટલાની કિલો કેતો? એ પત્રી કાલ હું લાવ્યો 150 રૂપિયાની કિલો. કેટલાની? 150. એ ગજુભાઈ, તો તમને ઈ છેતરી ગયો. એ ભાઈ હું છેતરી ગયો? મેન બજારમાં ગયો તો પેલા તો 7 જણાને તો ભાવ પૂછ્યા તા હો, પછી જ મેં કેરી લીધી 150 નો ભાવની. એ ગજુભાઈ, 150 રૂપિયાનો ભાવ જ નથી. હું ગયો ને, મને કેટલા કીધા ખબર? કેટલા કીધા કેતો? એ ગજુભાઈ, 30 રૂપિયાની કિલો. કેટલા? 30 રૂપિયા તગડો ને મીંડો. એ પત્રી ઈ કેરી નહીં હોય. હું તું તે કેરીનો ભાવ 150 રૂપિયા છે કિલોનો, તું 30 રૂપિયામાં લાવ્યો? અરે 30 રૂપિયામાં જોવે એટલે આપે. ક્યાં? ગામમાં. હવે એ ભાઈ કોને રમાડ્યા તું? લે ગજુભાઈ, પણ એમાં શું છે ખબર? 30 રૂપિયાની ખરા પણ છે ને થોડીક નાની આવે, એને પકાવવી પડે. અચ્છા, કાશી કેરી અવડી આવે ઈ નહીં તો લવડી આવે ની. એને કેરી નો કહેવાય. તો પવન ફૂલ આવ્યો હોય ને આંબામાંથી જે ખરી જાય ને જે પડી જાય ને ખાખઠી કહેવાય. અને ખાખઠી પણ એ ગજુભાઈ, ઈ જે કહેવાતી હોય છે ને, મારે તો છે ને 10 કિલોનો ઓર્ડર આપી દેવો છે. ફી ઘરે છે ને દાબો મૂકી દેવો છે 10 કિલોની. પછી પાકતી જાય ને એમ ખાતા જવાનું, આ સિઝનમાં તો ભૂકા કાઢી નાખવાના કેરીના. એલા એ ભાઈ પત્રી, ઈ ખાખઠી છે ને પાકે ને ઈ કાંઈ મોટી નો થાય. ઈ ખાખઠીની કેરી નો બને, ઈ બગડી જાય. એનું ખાલી છે ને સલાડ કરીને ખાવાનું હોય. ખાખઠી ઈ હાટું કામ લાગે. તો હું પત્રી તુંય તે હવે તો પાકે નહીં કીધું ભાઈ? તો પાકે ઈ અવડી ખાખઠી પાકે તો ઓલે અવડે ઈ તો પાકી જાય. આપે ઈ તો મોટી હોય. હું તુંય તે તો અચ્છું હોય કીધું. એટલું બધું પાછું આપણું બજેટ નથી હો ભલા મને. તો હું તુંય તે એક કામ કર, તારા હાવ જો ફ્રીમાં ખાવી હોય ને કેરી, હા, હાલ ધીરા દાદાની વાડીએ, ત્યાં આંબા છે તે ત્યાં ખાઈ લેજે. ના. એ ગજુભાઈ, ધીરા દાદા ત્યાં તો મફતમાં નથી ખાવી. એ ગજુભાઈ, હવે ઈ તો હવે પગ ભાંગી નાખ્યો ભાઈ. ના મને જ ખાવી. તો ખા 150 ભાવની કેરી, બીજું હું? ઈ તો તરત વાહે પડે બાપા, મારે કઈ નથી ખાવી ભાઈ. ઈ તો હું તમારે ખાસી ખાઈ લઈશ તારે. હા તો વાંધો નહીં. તમારા ઘરે પડીક છે? અમારા ઘરે તો હોય જ ને. તો 1 કિલો ખાસ આમ. એ ગજુ, તું અહીંયા બેઠો, હજી કાકા ઘરે છે? એ ભાઈ, એમાં કે મેં ખોટું કીધું? એલા ઠીક, હા વાલજી કાકા કે વાલજીભાઈ ઘરે છે. વાલજીભાઈ મૂછે હો તો નથો લાલ જેજી હો ભાઈ. એ ઈ ફિલ્મ તો મેં બહુ જોયો, મસ્ત છે, 1 નંબર ફિલ્મ. અમિતાભ નું છે ઈ ને? અમિતાભ બચ્ચન નું. એ ભાઈ, અત્યારે એને દાંત કાઢવાનો સમય નથી. મારે હાજે ગામ સભા છે અને તારા બાપા ફોન નથી ઉપાડતા. ઘરે છે કે ક્યાં ગયેલા હે? પણ પત્રી
આપણા જમાનામાં તો કઈ રીતની ફેશન આવે ને એનું જ નક્કી નહીં હો ભાઈ. એ ગુજુભાઈ આપણને ફેશન નથી ખબર પડતી, બીજા લોકોને ખબર પડવા માંડી. બોલો. વાહ ભાઈ વાહ. મુસે હો તો અમારે સરપંચ જઈશી. એ ભાઈ એ બધું જવા દો. મારી પાસે હે ને હવે રમત કરવાનો કાંઈ સમય નથી. હાંજે ગામ સભા છે અને બધાના ઘરે ઘરે બોલાવા જવાનું છે ને કહેવાનું છે. એટલે તમને દાંતમાં જાય છે વાલજીભાઈ ઘરે હતા કે ને ઈ ક્યાં આવે ભાઈ? ઘરે જો ઈ ક્યાં છે બીજે? હા મારા બાપા છે ને ઘરે જ બેઠા, એનો જ્યારથી પગ ભાંગ્યો ને ત્યાર નહીં બહાર જ નથી નીકળતા. એ ભાઈ એ પત્રી તું મને ભાઈ નકરા દાંત શું કરે કે મારામાં કાંઈ છે? આમ જો તો ખરો તું. ના બરોબર અપ ટુ ડેટ. હા હાલ મારે હે ને તમારે રમત કરવાનો સમય નથી. મારે હજી હે ને ઘરે ઘરે ગામમાં જવાનું છે. હું પેલા વાલજીભાઈને મળતો જાઉં અને હાંજે ગામ સભા છે, બે પેલા વહી આવજો, બરોબર ને? હા આવી જાઉં. આ પેટમાં દુખવા મળ્યું. એ પિક્ચર જેવું હતું ને એટલે વાત જવા દો. એ ભાઈ ફિલ્મની વાત નથી કરતો. ગામ સભા છે, હાંજે વહેલા રોજ બધું કામ તમારે કરવાનું છે. અને બે વાળા ધીરુભાઈ નથી કાર્પેટ લઈ આવજે વહેલા, બરોબર? એ હા. હા એ પત્રી કેવી ફેશન આવી ગઈ. સરપંચ તો જો તું અબડુ ડેટ રે ઈ વાત બરોબર, કપડા ચકાચક હોય પણ અડધી જ મૂઈશ. એ ગુજુભાઈ એને કોણ કેવા જાય? આ તો કઈ નક્કી ન કહેવાય, નવી ફેશન કરી હોય તો એને કાંઈ ન કહેવાય હો ભાઈ, ગામના સરપંચ કહેવાય. હા તો પછી આ ગામ સભા છે, દાઢી કરવી જોઈશે. આ ગજુડો ક્યાંક હોઈ ગયો ને કરે ક્યાંક દાઢી કરવા જાત, પણ કાંઈ વાંધો નહીં, જ્યાં ગયો ને એ જ્યારે આવે ત્યારે. આજે પછી ગામ સભામાં જવાનું છે ને, આજે હાથે થોડીક દાઢી કરી નાખું એટલે કાંઈ માથા ખૂટતો નહીં મારે, વાંધો નહીં. એ વાલજીભાઈ અહીંયા બેઠા બોલો લ્યો. આમ જો તમને કેટલા ફોન લગાડ્યા પણ તમારો ફોન જ બંધ આવે છે. આ ફોન તો ચાલુ રાખો. મારે તમને કહેવાનું હતું કે આજ ગામ સભા છે એટલે ઉતાવળ રાખજો એમ. એટલે સરપંચ એ સારો થઈ તો હું દાઢી કરવા બેઠવાનો હતો આજ, અને ગજુડો ક્યાંક હોઈ ગયો અને ફોનમાં ચાર્જર ટકતું નથી. તો મારે કાંઈક મને ખબર છે ગામ સભા છે એટલે જવું તો પડશે હાજે, પણ તમે છે ને મને લેવા આવજો, બીજું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, વહેલા હાર તૈયાર રહેજો. હું તમને હે ને મારી ગાડી ઉપર લઈ જાય. એ વાલજીભાઈ દાંત હું કાઢો છો? તમ તારે મારી ગાડીમાં તમને ઠેઠ સુધી લઈ જાય, જ્યાં આપણી ગામ સભા ના ઉતારી બસ. હે સરપંચ દાંત કાઢે એવું કરો તો પછી હું થાય? ઈ જ થાય ને, બીજું કાંઈ થાય નહીં આમાં. એ વાલજીભાઈ મેં એવું શું કીધું તમને દાંત કાઢે? અને દાંત કાઢે એવું મેં કાંઈ કર્યું નથી ને એવું કાંઈ હું બોલ્યો નથી કાંઈ. હા એવું તમે ક્યાં બોલ્યા? પેલા આયા બધાને પૂછો હું કર્યું, તમે ન્યાય જઈને કહો એને કે ભાઈ મારો હું વાંક છે, આ દાંત કાઢે એવું તમે કર્યું, ભલા મળશો. એ વાલજીભાઈ મેં એવું કાંઈ નથી કર્યું. હે ભાઈ મેં દાંત કાઢે એવું કાંઈ કર્યું કે દાંત કાઢે એવું કાંઈ બોલ્યો? તા વાલજીભાઈ મારા દાંત કાઢે છે. દાંત કાઢે એવું જ કર્યું સરપંચે. સરપંચ જુઓ. એ વાલજીભાઈ આ તો કોઈ મારી અડધી મૂછ કાપી નાખી હું. એ મૂછ નથી કાપી, તમારી આબરૂ કાપી, આબરૂ. એ વાલજીભાઈ આમ નામ રહે તો મારા ગામમાં કેમ રહેવું અને ગામ સભામાં કેમ જવું? હા મને હે ને વ્યાયામ છે તમારા ગજુ ઉપર જ થી, એ જ મારી મૂછ કાપી નાખી હોય જોવે. એ મારો છોકરો એવો કોઈ દી કામ ન કરે, ભલા મળશો. આપણે કાંઈ સંબંધ છે, કાંઈ સંબંધ તોડી નથી નાખ્યો વાત કરો તી. એ ભાઈ આની પેલા હું હે ને મળીને થાય અને મારા એવા ઈન પત્રી બે દાંત કાઢતા હતા કે મને વ્યાયામ પડ્યો. એ ગજુ અને પત્રી બે જણ મારી મૂછ કાપી જ નાખી લે. એ સરપંચ એ ખોટું પડે. તમારે કોઈ બીજો માણસ છે, બાકી મારો છોકરો કે પછી એ તમારા શાળા ન કરે, કારણ કે તમે ગામના મોભેદાર સરપંચ છો, ભલા મળજો. જો સરપંચને એવું કરતા હોય હળી નાના છોકરા તો પછી તમે સરપંચ જ કોના? એલા એ ભાઈ હું જાગતો હોય ને તો મારી મૂછ કોઈ ન કાપી કે હું તો હોય ને ક્યાં મૂછ કાપી નાખી બોલો. એ સરપંચ હવે જે કાપી તમે છે ને હરખી રીતે આ કાંક કરાવો અને હાજે ગામ સભા છે, પાછા આવજો, મને લેવા જવું તો પડશે જ તે. એ વાલજીભાઈ હવે ગામમાં હું આવી શકું? આ અડધી મારી મૂછ કાપી નાખી, હવે મારી આબરૂ શું મારે ગામમાં મોઢું શું બતાવું? ગામ વાળાને કહી દેજો કે ગામ સભા હે ને રદ થઈ ગઈ, રદ થઈ ગઈ. ના પડજો. એ ના સરપંચ માં ક્યાંથી પડે? બે જીતા જાહેરાત આલે ગામ ભેગું થાય તો પછી તમને છે ને તમને તમારા ઘરે આવીને પાળા મારશે એમ ચમતા, કારણ કે તમે જાહેર કરો છો ને હવે પછી કે ના પડી જાય એમ થોડું હાલે. ઘરે હું મારે ના પાડવા જઈએ હવે? વાલજીભાઈ પણ હવે ગામમાં મારે મોઢું બતાવે રેખું નથી તો મારે ગામ સભામાં આવીને કરવું હું એકલા? તમે સંભાળી લેજો ને તમ તારે. એવું કાંઈ કરવું નથી. આજે છે ને એ તમ તારે બધું છે ને સાફ કરી અને પછી આવવાનું. ભાઈ હું જોતો હું આરામ એમ કહી દઉં, બહાર ગામ ગયો છે એમ કહી દઉં, હા અમે જોતો. બાકી મીટિંગ બંધ તો રહ્યા જ સરપંચ, તમારે જે કરવું કરો. કાંઈ વાંધો નહીં, હવે હું જાઉં. આનો હે ને કાંઈક બંદોબસ્ત કરું તો પણ મારે મોઢું કેમ બતાવું? ગામમાં હંતાતું જવું પડશે હવે. અત્યારે ઘર સુધી વયા જાવ, કા વાળાની દુકાન સુધી વયા જાવ. એ વાંધો નહીં. હા તમે પણ હવે હું તમે જાવ સરપંચ જાવ. આબરૂ ગઈ આબરૂ હવે આમાં. મેળ આવી ગયો.
સરપંચ 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 આનપા ઊભો બોલ બોલ રાજા. લે આંખમાં હું કાંઈ ઘણું પડ્યું છે ના ના તો એલા ઘરે જવું છે ને એટલે હું કહું તડકો બહુ લાગે કે ને એટલે હવે ને એક કોનો ગાલ હંટાડી દીધેલો છે. એ સરપંચ બાજુ એક જ બાજુ લાગે તડકો તમને એ રાજા કોણ તડકા એટલે તડકા હું બહુ તડકા પડે આમ જો કીધું ઊની લૂંટ આવે છે સીધું ગાલ ઉપર. ગાલ પર પણ આમ જોવા તો જો એ કેટલા રાજા મારે ઉતાવળ છે હું જાઉં હો. હા ભાઈ મારે ઉતાવળ જ છે સરપંચ પણ આમ હું આમ રાખીને જાશો કઈક જોવા તો જો એલા જોયા રેકું એ રાજા અડધું ગામ તો દાંત કાઢે હવે તુંય દાંત કાઢ. એ સરપંચ આવું કોઈ કરી નાખ્યું એલા એ રાજા હું તો હો ને હા. મારી કોકે મૂછ કાપી નાખી અને મૂછ કાપી ને એટલે મારી તો ગામમાંથી આબરૂ ગઈ અને બધું ગયું. હવે ગામમાં હું ક્યાં મોઢું દેખાય રેખો નથી રહ્યો. હા સરપંચ કોકે નથી કાપી મુશ મેં જ કાપી છે લ્યો એ ભાઈ તું મારી હું કામ મૂછ કાપે મેં તારે કઈ મારેલો છે અમને કઈ અને આપણે બેન સમાધાન થઈ ગયો એ બધી વાત જવા છે ને તે મૂછ નો આસુ બોલ ગામમાં કોઈ મારી મૂછ કાપી. એ સરપંચ મેં જ મુશ કાપી છે ખબર છે ને તમે ઓલો મને ડામ દીધો ને અઠવાડિયું આમાં માલ્યો એ ગામમાં ક્યાંય મોઢું બતાવે એવું નહોતું રહેવા દીધું ત્યારના પછી મેં નક્કી કર્યું છે કે સરપંચને ક્યાંય મોઢું દેખાડે એવું રહેવા નથી દેવું. હે